પારડી નેશનલ હાઈવે પર તંત્રની ઘોર બેદરકારી, ગટર બની ડેથ ટ્રેપ, વેપારી ગટરમાં ખાબકતા ગંભીર ઈજા। પારડી નેશનલ હાઈવે 48 પર આવેલી ગટરો હાલ રાહદારીઓ અને પશુઓ માટે જીવતી સમાધિ સમાન ડેથ ટ્રેપ બની ગઈ છે। ત્યારે પારડી 4 રસ્તા પાસે આજે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ તંત્રની પોકળ કામગીરીના ધજાગરા ઉડાડ્યા છે। મોબાઈલ દુકાનના સંચાલક નિખિલભાઈ ગુલાની પોતાની દુકાન બહાર ગટર પર ઊભા રહી ફોન પર વાત કરી રહ્યા હતા। ત્યાં જ અચાનક ગટરનું જર્જરિત ઢાંકણું કકડભૂસ થઈને તૂટી પડ્યું હતું। નિખિલભાઈ સીધા જ ગટરની અંદર પટકાયા હતા, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, જે તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરે છે। નોંધનીય છે કે હાલમાં જ હાઈવે ઓથોરિટી દ્વારા ગટરની સફાઈ કામગીરી દરમિયાન જેસીબી ફેરવીને તંત્રએ બાકી બચેલા સુરક્ષિત ઢાંકણાઓ પણ તોડી નાખ્યા હતા। કેટલાક ઠેકાણે તો પહેલેથી જ ઢાંકણા ગાયબ થતા અને હવે લોકો ગટરમાં પડવાના ગંભીર બનાવો શરૂ થયા છે। અગાઉ પણ અનેકવાર પશુઓ આ ખુલ્લી ગટરોમાં ખાબક્યા હોવા છતાં એસી ઓફિસમાં બેસતા અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે। સવાલ એ છે કે જનતાના ટેક્સના પૈસે મોતનું જોખમ પીરસતું તંત્ર શું હવે કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? જર્જરિત અને ખુલ્લી ગટરો પર તાત્કાલિક મજબૂત ઢાંકણા બેસાડવા અનિવાર્ય છે।